semester 3, computer branch. Subject is digital fundamental. In last lecture we already studied the introduction of digital fundamental and discussed different type of number system and its base. Okay, we already studied also the decimal system used in digital fundamental. Okay, as you can see on your screen that number system is available. Different number system we are using in digital fundamental: binary, octal, decimal, duodecimal and hexadecimal. Okay, and its base are also mentioned. In binary numbering system, base is 2. In octal system, base is 8. In decimal system, base is 10. In duodecimal system, base is 12. And in hexadecimal system, base is 16. ઓકે, હવે આપણે આ ડિફરન્ટ ટાઈપ ઓફ નંબરિંગ સિસ્ટમને બ્રીફમાં ડિસ્કસ કરશું. વી ઓલરેડી ડિસ્કસ ધ ડેસિમલ સિસ્ટમ ઇન લાસ્ટ લેક્ચર. ઓકે, ઇટ્સ બેઝ ઇઝ 10. આપણે લાસ્ટ લેક્ચરમાં ડેસિમલ સિસ્ટમ સ્ટડી કરી ગયા જેનો બેઝ 10 હતો. ઓકે, નાવ ઇન ધીસ લેક્ચર વી વિલ સ્ટડી ધ બાઇનરી સિસ્ટમ ઇન બ્રીફ. ઓકે, હવે આપણે બાઇનરી સિસ્ટમ સ્ટડી કરશું. ઓકે, એની પછી નો લેક્ચર હશે એમાં આપણે એકબીજાનું કન્વર્ઝન સ્ટાર્ટ કરશું. એટલે કે બાઇનરી સિસ્ટમ હોય તો એમાંથી ઓક્ટલ સિસ્ટમમાં કેમ કન્વર્ઝન થાય, ઓક્ટલમાંથી ડેસિમલ અથવા તો ડેસિમલમાંથી બાઇનરી એક્સેટ્રા. ઓકે, નાવ ઇન ધીસ લેક્ચર વી વિલ સ્ટડી ધ બાઇનરી સિસ્ટમ ઇન બ્રીફ. ઓકે, if you are not visit the first lecture then please first refer the first lecture then continue this lecture. Okay, you can see binary system introduction on your screen. Okay, you know that in binary system base is 2. Okay, we are taking base as a 2 for binary system. બરોબર, binary system માં base 2 લેવાનો. in decimal system we are taking base 10. okay, decimal system માં આપણે base તરીકે 10 લેતા હતા, કન્સિડર કરતા હતા. second thing, total number of digits. This is also most important. You have to know that number of digits which are involved in that system. Okay, બાઇનરી સિસ્ટમ હોય તો આપણે એમાં કેટલા અથવા તો ક્યાં સુધી કેટલા ડિજિટનો યુઝ કરી શકીએ. ઇન બાઇનરી સિસ્ટમ વી કેન ઓનલી યુઝ 0 and 1. ઓકે, in binary system we can use only 2 digits that are 0 and 1. okay, and base is 2. in decimal system base is 10 and we can use the total digit 0 to 9. okay, second thing, અહીંયા એક તમે ધ્યાન રાખી શકો છો કે બાઇનરી સિસ્ટમમાં બેઝ 2 છે તો ટોટલ ડિજિટ કેટલા યુઝ કરી શકીએ તો 0 to 1. એટલે તમે એવું જોઈ શકો છો કે બેઝ જે નંબર હશે એની કરતાં એક ડિજિટ અહીંયા ઓછો હશે. એટલે બેઝ 2 છે તો આપણે સ્ટાર્ટ કરીએ 0થી તો ટોટલ ડિજિટ ક્યાં સુધી આવશે 0 and 1. ઓકે, 2 છે એ પોતે બેઝ છે એટલે 2 આમાં આવશે નહીં. ઓકે, સેમ વસ્તુ તમે ડેસિમલ સિસ્ટમમાં એપ્લાય કરો તો ડેસિમલ સિસ્ટમમાં બેઝ હતો 10. ઓકે, ઇન ડેસિમલ સિસ્ટમ બેઝ ઇઝ 10. તો ટોટલ ડિજિટ શું આવે તો કે 0 to 9. ઓકે, ઇન ડેસિમલ સિસ્ટમ બેઝ ઇઝ 10 સો ટોટલ ડિજિટ ઇઝ 0 to 9. ઓકે, here you can see that in decimal system base is 10 so total digit involved are 1 to 9. okay, 1 to 9. અહીંયા ધ્યાન રાખજો 10 સોરી અહીંયા 1 નહીં આવે 0 આવશે 0 to 9. ઓકે, સેકન્ડ થિંગ છે બેઝ 10 છે એટલે આપણે અહીંયા જે ડિજિટ કન્સિડર કરી હંમેશા બેઝ કરતાં એક નંબર ઓછો હશે એટલે અહીંયા બેઝ 10 હોય તો અહીંયા 9 ડિજિટ સુધી અવેલેબલ હોય. સેમ અહીંયા બેઝ 2 છે એટલે અહીંયા ટોટલ ડિજિટ 1 હશે. ઓકે, હવે આપણે જોઈએ આ ફિગર. ધીસ ઇઝ ધ ફિગર ફોર પોઝિશનિંગ વેઇટનિંગ ઇન બાઇનરી સિસ્ટમ. પોઝિશનિંગ વેઇટનિંગ ઇન બાઇનરી સિસ્ટમમાં. ઓકે, એટલે કે સ્થાન કિંમત. સેકન્ડ થિંગ છે આપણે ડેસિમલ સિસ્ટમમાં આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા. ઓકે, એક પોઈન્ટ હતો ત્યાં આપણે ડેસિમલ સિસ્ટમમાં એને કીધો હતો ડેસિમલ પોઈન્ટ. ધીસ ઇઝ ધ બાઇનરી સિસ્ટમ સો ઇટ ઇઝ કન્સિડર એઝ બાઇનરી પોઈન્ટ. ઓકે, નાવ એઝ યુ આર મૂવિંગ ટુવર્ડ્સ ધ રાઇટ સાઇડ ધેન the negative power will increase 2 raised to -1 -2 -3. ઓકે, બીજી વસ્તુ આ પોઝિશનિંગ વેઇટિંગ છે, આ બાઇનરી પોઈન્ટ છે. અહીંયા આપણે બાઇનરી સિસ્ટમ સ્ટડી કરીએ છીએ એટલા માટે બધામાં બેઝ જોવો 2 હશે. ઓકે, 2 2 2 2 2 2 ઇટ ઇઝ રિપ્રેઝન્ટ બાય બ્લુ પેન. ઓકે, 2 ઇઝ રિપ્રેઝન્ટ ધ બેઝ ઓફ બાઇનરી સિસ્ટમ. ઓકે, બેઝ બાઇનરી સિસ્ટમમાં બેઝ 2 છે એટલે અહીં બધે 2 જ આવશે. સેકન્ડ થિંગ, જો આ ડેસિમલ સિસ્ટમ હશે તો ડેસિમલ સિસ્ટમમાં 2ની બદલે શું આવશે 10 10 10 10 10 10 10. ઓકે, ઇફ યુ આર કન્સિડરિંગ ઓક્ટલ સિસ્ટમ ધેન યુ હેવ ટુ રાઇટ 8. ઓકે, સેકન્ડ થિંગ, બેઝ ક્લિયર થઈ ગયો 2 2 2 બાઇનરી સિસ્ટમ છે. નાવ એઝ યુ આર મૂવિંગ રાઇટ સાઇડ ઓકે ફ્રોમ બાઇનરી પોઈન્ટ એઝ યુ આર મૂવિંગ રાઇટ સાઇડ ફ્રોમ બાઇનરી પોઈન્ટ then you have to
take a negative power in increment order. So this is 2 raised to minus 1, minus 2, minus 3. Okay, negative power is represented by red sign. Second, as you are moving towards the left side, then you have to take positive power. Okay, positive power. So it is starting from 0. Okay, not from 1, it is starting from 0. 2 raised to 0, 2 raised to 1 and 2 raised to 2. Okay, this is the binary point. As you are moving towards the right side, then it is 2 raised to minus 1, minus 2, minus 3. As you are moving towards the left side, then 2 raised to 0, 2 raised to 1, 2 raised to 2. Okay, this is the positioning weighting used in binary system. Second thing છે, જો તમે positioning weighting use for decimal system કરતા હોય તો આ રેસ ટુ જે પાવર છે એ બધા સેમ જ રહેશે, ખાલી બેઝ 2 છે એની બદલે 10 આવી જશે. ઓકે, this is the LSB, this is MSB. You already studied what is meaning of LSB and MSB in last lecture. Okay, now we will take the example of expression of given we are expressing the given example in power of 2. Okay, એટલે કે આપણે power of 2 ના ફોર્મમાં given નંબરને રિપ્રેઝન્ટ કરશું. ઓકે, here one number is given 1011.011. ઓકે, તમને આ લોકોને જો એક્ઝામમાં પૂછે તો અલગથી આપેલું હોય એટલે નંબર આવી રીતના અલગથી લખેલો હોય, અહીંયા 1011.011. ઓકે, આવી રીતના નંબર લખેલો હોય. ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ક્લાસિફાય ધેટ નંબર ઇન્ટુ ધ રેક્ટેન્ગ્યુલર મેનર. ઓકે, એટલે કે તમારે આ નંબરને રેક્ટેન્ગ્યુલર બોક્સમાં કમ્પ્લીટ ફિલ કરવાનું હોય. આ જે પોઈન્ટ હશે ડેસિમલ પોઈન્ટ, એ આ ડેસિમલ પોઈન્ટ હશે જેને આપણે આગળ કીધો તો કયો બાઇનરી પોઈન્ટ. ઓકે, આ પોઈન્ટ છે એ બાઇનરી પોઈન્ટ છે. ઓકે, પોઈન્ટની આ સાઈડના બધા લેટર ડિજિટ હશે એ આ સાઈડ આવશે લેફ્ટ સાઈડ, પોઈન્ટની રાઈટ સાઈડના બધા ડિજિટ આવશે રાઈટ સાઈડ. ઓકે, સો ધીસ પોઈન્ટ ઇઝ ધીસ પોઈન્ટ. ઓકે, ધીસ ડિજિટ are represent towards the left side, these digits will represent towards the right side. Okay, so 1011, so 1011. Okay, then point, this is binary point and this is 011, so this is 011. Okay, now this is the binary point. Okay, now you have to first of all know that which system you are using. Okay, this is the binary system because only 0 and 1 is available. Okay, so you have to take a base as 2. Okay, so 2 2 2 એટલે હવે તમારે બેઝ કેટલો લેવાનો છે 2. તો આ બધે તમારે શું લખવાનું, નીચે એરો કરીને અહીંયા 2 2 2 2 લખી નાખવાનું. આ સાઈડે આવશે 2 2 2. ઓકે, ધેન યુ હેવ ટુ ગીવ ઓર્ડર. હવે તમારે આ જે રેસ ટુ પાવર છે એ ડિફાઇન કરવાનો છે. આપણે પહેલાં કીધું તો આ બાઇનરી પોઈન્ટ છે, બાઇનરી પોઈન્ટથી લેફ્ટ સાઈડ જશું એટલે પોઝિટિવ પાવર આવશે એટલે 2 raised to 0 1 2 and 3 જ્યાં સુધી રકમ હશે બરોબર ત્યાં સુધી પાવર લઈ જવાનો. સેમ રાઈટ સાઈડ 2 raised to minus 1 minus 2 minus 3. ઓકે, આટલું આપણે ઉપર જે કર્યું હતું એ જ છે. હવે શું છે તો કે આપણી પાસે જે અવેલેબલ છે નંબર એને અહીંયા પ્લેસ કરવાનો. આ ક્યાં બોક્સ માટે છે તો કે 1, તો અહીંયા પ્લેસ કરવાનું 1. આ જે છે મલ્ટિપ્લિકેશન એ કોની માટે છે તો કે ફોર ધીસ બોક્સ, તો 1 ઇઝ અવેલેબલ, સો 1, ધીસ ઇઝ 0 and ધીસ ઇઝ 1. ઓકે, સેમ 0 1 and 1. Okay, so this is the representation of number in power of 2. જો તમને ખાલી એક્સપ્રેસ અથવા તો પાવર ઇન ફોર્મ ઓફ પાવર 2 ના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવાનું હોય તો અહીંયા સુધી જ લખવાનું. હજી તમને કોઈ કન્વર્ઝન કીધું નથી તો એનો આન્સર આ થઈ ગયો. ઓકે, now we will discuss the advantages of binary system. Okay, you know that in binary system only we can use 2 digits 0 and 1. Okay, due to that 2 digit it is very easy to generate it. Okay, it is very easy to generate only 2 digits 0 and 1. So you can easily implement binary system into different electronic devices. Okay, કે તમે જો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસમાં કોઈ પણ ડેટા સ્ટોર કરવો હોય તો અને બાઇનરી સિસ્ટમનો યુઝ કરો તો તમારે 2 જ ડિજિટ જનરેટ કરવાના છે 0 અને 1. ઓકે, તો મેમરી રિક્વાયરમેન્ટ પર કેવી હશે, બહુ ઓછી જરૂર પડશે. ઓકે, સેકન્ડ થિંગ છે તો કે વેરી ઇઝી ટુ આઈડેન્ટિફાય યસ ઓર નો. ઓકે, if you are using the binary system in any circuit then it is very easy to identify yes or no. If 0 is available then you can easily say that the switch is off, and if 1 is available then you can easily say that switch is on or signal is available. Okay, so you have only 2 options, then you have very much less requirement of memory and very much easy to use. Okay, it is not a complex system. Instead of you are using decimal system માં 0 to 9 digit હોય
તો તમારે બધા ડિજિટ હોય એને ડિફાઇન કરવા પડે. પણ બાઇનરી સિસ્ટમમાં 0 ને 1 બે ડિજિટ હોય એટલે ઇઝીલી તમે એને ડિફાઇન કરી શકો. ઓકે. સેકન્ડ, ડિસએડવાન્ટેજ. વોટ ઇઝ ડિસએડવાન્ટેજ ઇઝ ઇટ ઇઝ વેરી લોંગ સ્ટ્રિંગ ટુ રિપ્રેઝન્ટ ધ ડેસિમલ નંબર. ઓકે. હવે યુ હેવ ટુ નો ધેટ ઇન બાઇનરી સિસ્ટમ ઓનલી 0 એન્ડ 1 બે ડિજિટ જ અવેલેબલ હોય. પણ એવું ન હોય કે બાઇનરી સિસ્ટમમાં 0 અને 1 એટલે કે બે ડિજિટ સુધી હોય. તમે બાઇનરી સિસ્ટમમાં લેટ્સ સે આપણે કહીએ કે 10, બરાબર, 10 10ને રિપ્રેઝન્ટ કરવા હોય, બરાબર, ઇન બાઇનરી સિસ્ટમ, ધેન યુ કેન રિપ્રેઝન્ટ ઇટ. તમે આને 10ને રિપ્રેઝન્ટ કરી શકો, બરાબર, બટ ઇન બાઇનરી ફોર્મ, બરાબર. 10 લઈ આપણે લઈ 18. ઓકે. આ એક્ઝામ્પલ લઈ 18. ઓકે, એટલે કે 18, બરાબર. હવે મારી ઇફ આઈ લાઈક ટુ રિપ્રેઝન્ટ ધ 18 ઇન બાઇનરી સિસ્ટમ, ધેન ઇટ ઇઝ નોટ અવેલેબલ. વાય? કારણ કે 8 તો લખી ન શકાય ડાયરેક્ટ, કારણ કે 8 છે એ ડિજિટ અવેલેબલ જ નથી બાઇનરી સિસ્ટમમાં. તો મારે શું કરવું પડે? તો કે આઈ હેવ ટુ કન્વર્ટ ધીસ 180 ઇન્ટુ બાઇનરી ફોર્મ. ઓકે. બાઇનરી ડિજિટનું અલગ અલગ કોમ્બિનેશન કરી અને મારે 18 રિપ્રેઝન્ટ કરવા પડે. તો તમે એવું યુઝ કરવા બેસો, બરાબર, ડેસિમલ નંબર, મોટા ડેસિમલ નંબરને, તો નંબર ઓફ ડિજિટનું આપણે જે કોમ્બિનેશન કરવું પડે કેવું થાય? બહુ ઇટ વિલ બીકમ વેરી લોંગ. ઓકે. સો ઇટ ઇઝ વેરી લોંગ ટુ રિપ્રેઝન્ટ ડેસિમલ નંબર. ઓકે. આ વસ્તુ છે એ આપણે આગળ જ્યારે ઓક્ટલનું ડેસિમલ અથવા તો ડેસિમલમાંથી બાઇનરીમાં કન્વર્ઝન કરશું ત્યારે તમને ક્લિયર થશે. ઓકે. અત્યારે ખાલી આ યાદ રાખી લેજો. ઓકે. ઓકે. This is the binary number formats. Okay. Now we will study the binary number formats. Okay. You know that in electric in storage elements, okay, like pen drive, તમને ખબર છે કે પેન ડ્રાઈવમાં અલગ અલગ સાઇઝની હોય, 64 GB, 128 GB. ઓકે. યુ નો ધેટ ધ ડિફરન્ટ કેપેસિટીઝ ફોર સ્ટોરેજ કેપેસિટી. ઓકે. એટલે કે સ્ટોરેજ કેપેસિટી કેબીમાં હોય, એમબીમાં હોય, એન કરતાં હાયર જાય તો જીબી, ધેન ટીબી. ઓકે. એટલે કે એક સ્ટોરેજ એલિમેન્ટ છે, બરાબર, એની એકોર્ડિંગ ટુ સાઇઝ એના યુનિટ પડે કે કેબી, એમબી, જીબી, ટીબી. સેમ આમાં પણ થાય. ઓકે. Now we will study it. Okay. First of all, bit. You know that in binary system only two digits are available. Binary system માં બે જ digit available છે, 0 અને 1. Okay. This is the one digit, this is the second digit. Okay. Each digit છે એને શું સેપરેટલી કહેવાય? તો કે bit. This 0 is represented as a 1 bit. Okay. This is also bit. So bit is defined as in binary number 0 and 1 is available separately as 0 અને 1 ને શું કહેવાય? તો કે બીટા, બરાબર. એટલે એક આ બીટ છે ને એક આ બીટ છે. ઓકે. બાઇનરી સિસ્ટમમાં કેટલા ડિજિટ હોય? તો કે 2. એટલે કેટલી બીટ થાય? 2. સો બાઇનરી સિસ્ટમ હેઝ 2 બીટ. ઓકે. This each digit is separately called as a bit, and in binary system 2 digits are available, so binary system has 2 bit. Okay. Same if we are increasing number of digit, okay, then we will come to nibble. Okay. Second unit છે શું છે? Nibble. Okay. Nibble is combination of 4 bit. Okay. બાઇનરીમાં હતા 2 બીટ એટલે કે 2 digits are available. If you are using કોમ્બિનેશન ઓફ 4 ડિજિટ એટલે કે હવે તમે કેટલા ડિજિટનું કોમ્બિનેશન કરો છો? 4 ડિજિટનું. ધેન ઇટ ઇઝ કોલ્ડ એઝ નિબલ. ઓકે. ઇન નિબલ 4 digits are available. You can see that this is the combination of 0 1 0 0. ઓકે. બટ ઇન ફોર્મ ઓફ 4. ઓકે. એટલે કે અહીંયા 0 અને 1 જ છે પણ 4ના ગ્રુપમાં છે, તો એને શું કહેવાય? તો કે 4 bit is called as a nibble. સેમ ઇફ યુ આર યુઝિંગ 8 bit. ઓકે. એટલે કે તમે 8 ડિજિટનો યુઝ કરો, બરાબર. તો આ રહ્યું એક્ઝામ્પલ એનું કે 1 0 0 0 1 1 0. ઓકે. અહીં જોઈ શકો છો કે ડિજિટ બે જ છે, 1 અને 0, પણ કેટલાના ગ્રુપ છે? તો કે 4 4, એટલે ટોટલ 8. સો કોમ્બિનેશન ઓફ 8 ડિજિટ, અને બધા ડિજિટ છે એ 1 બીટના છે, એટલે કોમ્બિનેશન ઓફ 8 ડિજિટ ઓર કોમ્બિનેશન ઓફ 8 બીટ ઇઝ કોલ્ડ એઝ 1 બાઇટ. ઓકે. Then word. Okay. Combination of 16 bit or combination of 16 digit is termed as word. And double word, combination of 32 bit is called as double word. Okay. We have only 2 digits in binary system, 0 and 1. Okay. According to number of combination of digit, you are classified at bit, nibble, byte, word and double word. Okay. If you are using 2 digit, or sorry, if you are using only 1 digit, then it is termed as bit. Okay. If you are using 4 digit, then it is termed as nibble. If you are using 8 digit, then it is termed as byte. If you are using 16 digit or 16 bit, then it is termed as word.
If you are using 32 bit or 32 digit, then it is considered as double word. And you have to also know that one digit equal to one બીટ. ઓકે, એટલે એક ડિજિટનો એક બીટ હોય એટલે અહીંયા જેટલી જગ્યાએ બીટ લખ્યા છે એની આ તમે ડિજિટ પણ કન્સિડર કરી શકો. ઓકે, પણ ડિજિટ જે છે એ આપણી પાસે બે જ ઓપ્શન છે, કાં 0 હશે ને કાં 1 હશે. ઓકે, 0 અને 1નું અલગ અલગ કોમ્બિનેશન હશે. વાય? બીકોઝ વી આર કન્સિડરિંગ બાઇનરી સિસ્ટમ. Okay, thank you. In next lecture we will study the conversion of binary and decimal. Okay, thank you.